ચાલો શરૂ થઈ. શ્રી હા. સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ ધોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહાન તું નાવિક મળ્યો. ઇન્દુબેન, મંજુબેન. તમે બોલો. હા. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વિરકુંદના ભયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અનેક જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિદ ઘન વિષેકા ન મળે. ઇન્દુબેન. આવ્યું સત સત જ્ઞાન જ્ઞાન ગભગે દ્રવા છૂટે જેવાદ્રે સ્વમોક્ષુ સ્વજળ કે પરદ્રવ્યના તો છૂટે. રાગ દ્વે શરુ છે નદા પનવડે ભાવેન્દ્રિમાં ઉષમા ટંકો કીર્ણકમ પગના ન મહિમા હૃદય રહે સર્વદા. મંજુલાબેન. નથી દેખાતા. મંજુલાબેન. અચ્છા, મ્યુટ છે. નિત્ય સુધા ઝરણ ચંદ્ર તને નમો. કરુણા કારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. મંજુબેન. ઊંડી ઊંડેથી સુખ નિધિ સચના વાયુની એ વહંતી વાણી ચિન મૂર્તિ તારી પુર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવિલા કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય જય. જય હો. અચ્છા, આજે પ્રવચન નંબર 250 છે અને ગાથા 173 થી 176 છે. ઓકે. નવું છે એટલે ઇન્દુબેન વાંચે છે. એક મિનિટ. હા.
હા, એક મિનિટ હું ફોન કરું. હા ઓકે, લેટ્સ સી. હા હવે શિષ્યની આશંકાનો શ્લોક કહે છે. શ્લોકાર: જ્ઞાનીને સમસ્ત દ્રવ્યાશ્રમની સંતતિ વિદ્યમાન મહેશ હોવા નથી છતાં દેખાતું. એક મિનિટ. અચ્છા એ પૂછું છું. શું હા, શું કહો છો? શું હવે કહો છો? પૂર્વોક્ત બરાબર ઓછું કરો, બરાબર. ઓછું કરો. હવે પૂર્વોક્ત PDF. આશંકાના પીડીએફ નથી આવતું? હવે પૂર્વોક્ત આવે છે આવે છે આવે છે હા, આવ્યું હવે આવ્યું. બરાબર. મારે આવે છે. જરાક મોટું કરું, એક મારે મિનિટ. નથી આવતું. હા, એક મિનિટ. હવે હા ઓ બોય, જરાક નાનું કરું સર. મારે કેમ નથી આવતું? એક. તો ફરીથી આવો. જરા આગળ કરો. હા, હાલો, બસ બરાબર હવે છે. આવી હવે આવી ગઈ. ફરી જોઈન થવું છું. હવે આ બરાબર છે. હવે પૂર્વોક્ત આશંકાના ઉત્તરની ગાથા કહે છે. જે સર્વ પૂર્વ નિબદ્ધ પ્રત્યય વર્તતા સુદ્રષ્ટિને ઉપયોગને પ્રાયોગ્ય બંધન કર્મ ભાવ વડે કરે. અનભોગ્ય બની ઉપભોગ્ય જે રીત થાય તે રીત બાંધતા નાનાવરણ ઇત્યાદિ કર્મો સપ્ત અષ્ટ પ્રકારના સત્તા વિશે તે નિરુપભોગ્ય જ બાળ સ્ત્રી જમ પુરુષને ઉપભોગ્ય બનતા તે બાંધે યુવતી જેમ પુરુષને. આ કારણે સમ્યક્ત્વ સંયુત જીવન બંધક કયા. આ સર્વ ભાવ ભાવમાં નહીં પ્રત્યયો બંધક કયા. ગાથા આમાં આમાં લોકો નથી બોલતા. આમાં હા, આમાં હા. સીધા ટીકા લે છે. હા, હું હા, આપણું વાંચી દઉં છું. આપણું વાંચું. હા જેમ વાંચો કે વાંચો વાંચો વાંચો. હા ગાથા સમ્યક દ્રષ્ટિને બધા પૂર્વે બંધાયેલા પ્રત્યયો એટલે કે દ્રવ્ય આશ્રવો સત્તા રૂપે મોજૂદ છે. તેઓ ઉપયોગના પ્રયોગ અનુસાર કર્મભાવ વડે એટલે રાગાદી ભાવ વડે નવો બંધ કરે છે. તે પ્રત્યયો નિરુપભોગ્ય રહીને પછી તે જે રીતે ઉપભોગ્ય થાય છે તે રીતે નાના વર્ણાદી ભાવે 7-8 પ્રકારના થયેલા એવા કર્મોને બાંધે છે. સત્તા અવસ્થામાં તેઓ નિરુપભોગ્ય છે, અર્થાત ભોગવવા યોગ્ય નથી. જેમ જગતમાં બાળ સ્ત્રી પુરુષને નિરુપભોગ્ય તેમાં તેઓ ઉપભોગ્ય અર્થાત ભોગવવા યોગ્ય થતા તે બંધન કરે છે. જેમ તરુણ સ્ત્રી પુરુષને બાંધે છે તેમ. આ કારણથી સમ્યક દ્રષ્ટિને અબંધક કહે છે. કારણ કે શાસ્ત્ર ભાવના અભાવના પ્રત્યયોને એટલે કે કર્મના બંધક કયા નથી. ટીકા: જે પ્રથમ તો તત્કાળની પરણેલી બાળ સ્ત્રી અનુપભોગ્ય છે, પરંતુ યૌવનને બાદ પામેલી એવી તે પહેલાની પરણેલી સ્ત્રી યૌવન અવસ્થામાં ઉપભોગ્ય થાય છે. અને જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસાર પુરુષના રાગ ભાવને લીધે જ પુરુષને બંધન કરે છે, વશ કરે છે. તેવી રીતે જેઓ પ્રથમ તો સત્તા અવસ્થામાં અનુભોગ્ય છે, પરંતુ વિપાક અવસ્થામાં ઉપભોગ યોગ્ય થાય છે, એવા ઉદ્ગલ કર્મ રૂપ દ્રવ્ય પ્રત્યયો હોવા છતાં તેઓ જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે અર્થાત ઉપયોગના પ્રયોગ અનુસાર કર્મોદયના કાર્ય રૂપે જીવ ભાવના સદભાવને લીધે જ બંધન કરે છે. માટે જ્ઞાનીને જો પૂર્વબદ્ધ દ્રવ્ય પ્રત્યે વિદ્યમાન છે તો ભલે હો, તથાપિ તે જ્ઞાની તો નિરાશ્રવત છે. કારણ કે કર્મોદયનું કાર્ય જે રાગદ્વેષ મોહરૂપ આશ્રવ ભાવ તેના અભાવમાં દ્રવ્ય પ્રત્યે બંધના કારણ નથી. જેમ પુરુષને રાગભાવ હોય તો જ જુવાન પામેલી સ્ત્રી તેને વશ કરી શકે, તેમ જીવને આશ્રવ ભાવ હોય તો જ ઉદયમાં પ્રાપ્ત દ્રવ્ય પ્રત્યે નવો બંધ કરી શકે છે. ભાવાર્થ: દ્રવ્યાશ્રવોના ઉદયને અને જીવના રાગદ્વેષ ભાવોને નિમિત્ત ભાવ છે.
દ્રવ્યાશ્રવોનો ઉદય વિના જીવને આશ્રવ ભાવ થઈ શકે નહીં અને તેથી બંધ પણ થઈ શકે નહીં. દ્રવ્યાશ્રવોનો ઉદય થતા જીવ જે પ્રકારે તેમાં જોડાય, અર્થાત જે પ્રકારે તેને ભાવાશ્રય થાય, તે પ્રકારે દ્રવ્યાશ્રવોનો નવીન બંધના કારણ થાય છે. જીવ ભાવાશ્રવ ન કરે તો તેને નવો બંધ થતો નથી. સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધીનો કસાયનો ઉદય નહીં હોવાથી તેને તે પ્રકારના ભાવાશ્રવો તો થતા જ નથી અને મિથ્યાત્વ તેમજ અનંતાનુબંધી કસાય સંબંધિત બંધ પણ થતો નથી. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કસાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગ ભાવનો પણ ક્ષય થઈ રહ્યો હોય છે. તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી. ઔપચારિક સમ્યક દ્રષ્ટિ મિથ્યાત્વ તેમજ અનંતાનુબંધી કસાયો માત્ર ઉપશમમાં સત્તામાં જ હોવાથી સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના બંધનું કારણ થતું નથી. અને ક્ષાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિને પણ સમ્યક્ત્વ મોહનીય સિવાયની 6 પ્રકૃતિઓ વિપાક ઉદયમાં આવતી નથી, તેથી તે પ્રકારનો બંધ થતો નથી. અવિરત સમ્યક દ્રષ્ટિને વગેરેને જે આ ચારિત્ર મોહનો ઉદય વર્તે છે, તેમાં જે પ્રકારે જીવ જોડાય છે તે પ્રકારે તેને નવો બંધ થાય છે. તેથી ગુણસ્થાનોના વર્ણનમાં અવિરતિ સમ્યક દ્રષ્ટિ આદિ ગુણસ્થાનોએ અમુક પ્રકૃતિનો બંધ કયો છે, પરંતુ આ બંધ અલ્પ હોવાથી તેને સામાન્ય સંસારની અપેક્ષાએ બંધમાં ગણવામાં આવતો નથી. સમ્યક દ્રષ્ટિ ચારિત્ર મોહના ઉદયમાં સ્વામિત્વ ભાવે તો જોડાતો જ નથી, માત્ર અસ્થિરતારૂપ જોડાય છે અને અસ્થિરતારૂપ જોડાણ તે નિશ્ચય દ્રષ્ટિમાં જોડાણ નથી. માટે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહનો અભાવ કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે છે, ત્યાં સુધી જીવ કર્મનો કરતા છે. ઉદયનો જ્ઞાતા દ્રષ્ટા થઈને પરના નિમિત્તથી માત્ર અસ્થિરતા રૂપે પરિણમે ત્યારે કરતા નથી, જ્ઞાતા જ છે. આ અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિ થયા પછી ચારિત્ર મોહના ઉદય રૂપે પરિણમવા છતાં તેને જ્ઞાની અને અબંધક કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે અને તેમાં જોડાઈને જીવ રાગદ્વેષ મોહ ભાવે પરિણમે છે, ત્યાં સુધી તેને અજ્ઞાની અને બંધક કહેવામાં આવે છે. જ્ઞાની અજ્ઞાનીનો અને બંધ અબંધનો આ વિશેષ જાણવો. વળી શુદ્ધ સ્વરૂપમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા કેવળ જ્ઞાન પ્રગટવાથી જ્યારે જીવ સાક્ષાત સંપૂર્ણ જ્ઞાની થાય છે, ત્યારે તો સર્વથા નિરાશ્રય થઈ જાય છે, એમ પહેલા કહેવાય ગયું છે. બસ અહીં સુધી વાંચવાનું છે. બરાબર. હા, બસ બસ બસ, ઘણું વાંચ્યું. અચ્છા. ઓકે, પ્રવચન શરૂ કરું છું. અને વાંચીએમાં ઘણું બધું સમજાય જ જાય છે. આમ હા. જ્ઞાની અજ્ઞાનીની દશામાં બરાબર છે. હવે પ્રવચન લેશું ને? હા, લાવેલો છું. ઓકે. હરિહંતાણમ નમો નુરી સૌદાનમ નમો નુરી સૌભાગીરિયામ નમો નુરી સૌજ્યાયામ નમો નુરી સૌત્રિકાવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર શાસ્ત્રોધિકાર સમયસાર 172 છે. ભાવાર્થની છે. વિવિક્ષાનું વિચિત્ર પણ લખ્યું છે ને, કળશથી લખ્યું નથી. હા, એમ રાજ્ય પરવૃત્તિ પરપરણતિ 2 પ્રકારની છે. આત્મામાં પરણતિ પર્યાય થાય એ 2 પ્રકારની છે.
એક અશ્રદ્ધાળુ અને એક અથીરતાળુ, એક મિથ્યાત્વ અને એક અથીરતાળુ. પરણતી પર્યાય આત્મામાં દ્રવ્યગુણ તો છે તે કાળ. હવે પરણતી જે એની પર્યાય છે એ પર્યાયમાં બે પ્રકાર, અનાદિથી અશ્રદ્ધારૂપ, મિથ્યાત્રૂપ અને અથીરતારૂપ. જ્ઞાનીએ અશ્રદ્ધારૂપ પ્રવૃત્તિ છોડી છે. ધર્મીએ અશ્રદ્ધારૂપના મિથ્યાત્રૂપ, રાગ એ મારવો છે અને રાગથી મને હિત છે એ બુદ્ધિ જ્ઞાનીએ છોડી છે. અજ્ઞાનીને રાગથી હિતકર છે અને રાગથી મારી ચીજ સ્વરૂપ છે એમ એને અશ્રદ્ધાનું મિથ્યાત્વનું પરિણમન એને છે અને અથીરતાનું પણ છે. જ્ઞાની ધર્મીને અશ્રદ્ધા એટલે મિથ્યારૂપ પ્રવૃત્તિ છોડી છે, પરંતુ કરી શકું છું કે એ વાત ધર્મીએ છોડી દીધી છે. એ શ્રદ્ધા મિથ્યા જ છે. પરનું કંઈ કરી શકું કા દયાદાન વ્રત પરિણામ ધર્મ કા ધર્મનું કારણ એવી જે મિથ્યા શ્રદ્ધા એ ધર્મીએ છોડી દીધી છે. અથીરતારૂપ પ્રવૃત્તિ જીતવા માટે હવે ધર્મીને અથીરતા છે, રાગ દ્વેષની વાસના એવી ઉત્પન્ન થાય છે. એને જીતવા માટે તે નિજ શક્તિને વારંવાર સ્પર્શે છે. એને જીત રાગ દેશની અથીરતા હોય છે, પણ એને ટાળ જીતવા માટે આત્માના અનુભવને વારંવાર સ્પર્શે છે. નિર્વિકલ્પ આનંદની દશાને વારંવાર સ્પર્શે છે. અર્થાંત પરિણતિને સ્વરૂપ પ્રતિ વારંવાર વાયા કરે છે. પોતાની જે પરણતી પર્યાય છે એ અથીરતામાં જાય છે. હિંસા, જુઠ્ઠું, ચોરી, વિષય વાસના એમાં જાય છે, છતાં અંતરમાં વાળવાનો પ્રયત્ન કરે છે. સ્વરૂપ તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. એ રીતે સકળ પ્રવૃત્તિને ઉખેડીને આ રીતે સકળ વિકારની અશ્રદ્ધારૂપ અને અથીરતારૂપ બે પરિણતિને ઉખેડીને કેવળ જ્ઞાન પ્રગટાવે છે. આ તો વાણે માયું તો ને સંપીતિને નિરાસર છે, એને બંધન નથી. એ અશ્રદ્ધા મિથ્યાત્વરૂપી બંધન નથી. મિથ્યાત્વનો આશ્રવ ને અનંતાનો એ નથી. અથીરતારૂપ છે, પણ બહુ જોર દીધું હોય ત્યાં દ્રષ્ટિનું તો એને અસ્થિરતા એની ચીજ જ નથી. એ તો જ્ઞાતાના જ્ઞેયમાં જાય છે. એમ કહીને સંકેતીને આશ્રવ અને બંધ નથી, પણ પાછો વિચાર કરતા એને આશ્રવને બંધ અસ્થિર છે અને થોડો સ્થિતિરસ કર્મમાં પણ બંધ પણ છે. પણ તેને ગૌણ કરીને દ્રષ્ટિની જોરથી એ વાત કરી હોય, પણ એકાંત માની લેવું કે એને બિલકુલ આશ્રવ રાગ આદિ છે જ ને અથીરતાના અને બંધન છે જ નહીં, એમ નહીં. વક્તાની અપેક્ષાનું કથન છે, કઈ અપેક્ષા એ કહેવા માંગે છે એમ એને જાણવું જોઈએ. હા.
બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક નો અર્થ આ પ્રમાણે છે. રાગાદી પરિણામ ઈચ્છા સહિત હોય તે બુદ્ધિપૂર્વક છે. એટલે જે કંઈ દયાદાન પુણ્ય પાપના ભાવ રુચિપૂર્વક હોય, ઈચ્છાપૂર્વક હોય, હિત બુદ્ધિ હોય, બુદ્ધિપૂર્વક છે એમ કહે છે. અને રાગાદી પરિણામ ઈચ્છા વિના પર નિમિત્તની બળજોરીથી છે તો પોતાનું કમજોરી, પણ નિમિત્તની અપેક્ષાએ વાત કરી છે. પર નિમિત્તની બળજોરી જોવામાં માણસ કેમ જોયું? પર નિમિત્તના બળજોરીથી વિકાર થાય છે. એ તો કઈ અપેક્ષા કે છે? પોતાને રાગની રુચિ છે નહીં, રાગનું દુઃખરૂપ પાસે છે, પણ પોતાની પર્યાયમાં કમજોરીને લઈને વિકાર થાય, એને નિમિત્તની બળજોરીથી થાય એમ કહેવામાં આવ્યું છે. એક વાર એમ કહેવું કે દરેક પોતાની પર્યાયને પામે, પહોંચે, વળે, એમાં પરનો કોઈ અધિકાર નથી. અને તેની પર્યાય તેના દ્રવ્યગુણથી થાય, પરથી ન થાય. અને તેની પર્યાય તેને સ્વ અવસરે જે થવાની હોય તે થાય. ઘણા પ્રકાર કઈ અપેક્ષા છે. આ વિચિત્રતાનું આવ્યું હતું ને, વિવક્ષાનું વિચિત્રપણું ઇતિહાસ કીધું ટીકામાં છે કે નહીં? આ કળશ ટીકા એમાં નથી. એમાં જે નાખ્યું ભાઈ વક્તાને કેવી અપેક્ષા એ કેવું છે એ વિચિત્રપણું કથનનું છે. કથનનું વસ્તુ સ્વરૂપ તો જેમ છે એમ છે. સમ્યક દ્રષ્ટિથી હોય એટલે બંધન નથી એમ બહુ જોર આપ્યું હોય એટલે એમ જ માની લેવું કે એને જરીએ બંધન નથી, તો કેવળ જ્ઞાન થઈ ગયું હોય. જથા ચારિત્ર થઈ ગયું હોય. પણ દ્રષ્ટિના જ્ઞાનના જોરમાં જે રાગ આદિ અસ્થિરતાનો આવે એનો તે જ્ઞાન કરે છે. જ્ઞાનનું જ્ઞેય છે. દ્રષ્ટિમાં એ છે, જ્ઞાનમાં જ્ઞેય છે. ચારિત્ર્યની અપેક્ષાએ તે રાગ ઝેર છે. એમ જાણતા છતાં આવ્યા વિના રહે નહીં કે છે. પણ દ્રષ્ટિની જોરની અપેક્ષા એમ કહ્યું કે એને નથી, પણ એકાંત નથી એમ ન માની લેવું. 10મા ગુણ સ્થાન સુધી રાગ રોગ આ છે, 10 6 બંધાય છે. અને 4થે ગુણ સ્થાને બાસરોને બનશે જ નહીં. કઈ અપેક્ષા એ? તો દ્રષ્ટિના જોરમાં અને જ્ઞાનમાં રાગ આદિ આવે એ જ્ઞાન અને દ્રષ્ટિ પોતાનું માનતો નથી. એને દુઃખરૂપ ને એ જાણે છે. એ આવી ગયો ને માથે. જ્ઞાનીને સમસ્ત રાગને એ જાણ્યો. બાવા સમસ્ત રાગને એ જાણ્યો છે. ચાહે તો ભગવાનની ભક્તિનો, વિનયનો હો, વાંચનનો હો, ભાઈ રાગને એ જાણ્યો છે. ભગવાન આત્મા પરમાત્મા ચિદાનંદ સ્વરૂપ એ જ જ્ઞાનીને ઉપાધિ આદરણીય એ જ એક છે. બધો રાગ માત્ર તીર્થંગો. રાગનો કણ પણ રહી ગયો એક લોભ, ઈચ્છા, દ્વેષ ગયો 10મે ગુણસ્થાન. દ્વેષ નથી. રાગનો અંશ લોભ રહ્યો તો 6 કર્મ બાંધે છે. સમજાણું કાંઈ? ને આ એમ કે અમુક સંકિત થયું એટલે કાંઈ એને રાગે નથી, આશ્રય નથી, બંધે નથી. એ તો એક પૂર્ણ દ્રષ્ટિ અને એના જ્ઞાનના જોરને જણાવવા એ વાત કરી.
અથિરતાનો રાગ આવે એ અલ્પ આવે છે અને એને કર્મબંધન પણ સ્થિતિને રસ અલ્પ પડે છે. એમ એની ગણતરી ન ગણતા ગૌણ કરીને એને બંધનને આશ્રય નથી એમ કહ્યું છે. પણ જયારે મુખ્યપણે જયારે બે વાતને જણાવી હોય તો નિર્મળ ધારા છે તેટલો એને આશ્રવમાં નથી એ વાત આવી ગઈ છે. અને જ્યાં સુધી રાગની પૂર્ણ નિવૃત્તિ નથી ત્યાં સુધી રાગ ધારા અને જ્ઞાન ધારા બે હોય છે. હા રાગથી ભિન્ન પેઢીનું જ્ઞાન એ ભેદ જ્ઞાન ને પછી ભેદ જ્ઞાન કરવું પડતું નથી. એ રાગથી ભિન્ન પેઢીનું જ્ઞાન ને જ્ઞાન ને શ્રદ્ધાની ધારા નિરંતર હોય છે. હા હા અને જેટલો કમજોરીને લઈને રાગ આદિ થાય એ રાગ ધારા કર્મ ધારા પણ સાથી હોય છે. જેટલે અંશે રાગ ધારા તેટલે અંશે બંધ છે, જેટલે અંશે જ્ઞાન ધારા તેટલે અંશે અબંધ છે. હા હા અહીંયા હવે કે છે રાગાદી પરિણામ ઈચ્છા વિના પર નિમિત્ત જોરાવર્તી થાય તે અબુદ્ધિપૂર્વક છે. જ્ઞાનીને જે રાગાદી પરિણામ થાય છે તે બધા અબુદ્ધિપૂર્વક છે, રુચિપૂર્વક નથી. કરવા યોગ છે, કર્તવ્ય છે એમ નથી. છતાં વળી એક અપેક્ષા એને એમ કહેવાય જ્ઞાન નહીં અપેક્ષા રાગનો કરતા પણ છે ભોગતા પણ છે. હા 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 47 નહીં પ્રવચન સાર જ્ઞાન પ્રધાન કથન છે ને ત્યાં રાગનો અંશ એટલો કરતા પૂર્ણમય તે કરતા એનો કરવા લાયક છે માટે એમ નહીં પણ પૂર્ણમય છે અપેક્ષા કરતા પૂર્ણમયને એના ભોગવે છે વેદનમાં છે નહીં. જ્ઞાનીને રાગનું દુઃખનું વેદન છે ન હોય તો પૂર્ણ આનંદનું વેદન હોવું જોઈએ. પૂર્ણ આનંદનું વેદન નથી ત્યાં થોડું આનંદ ને થોડું દુઃખ બેયનું વેદન હારે છે. આટલી બધી વાતો હોય એકાંત તાણી જવું બસ જ્ઞાનીને કઈ છે જ નહીં. દુઃખે નથી, આશ્રય નથી, બંધે નથી. જોવું હોય એટલું છે ગાથમાં કળશમાં. જ્ઞાનીને કઈ છે જ નહીં. કઈ અપેક્ષા ભાઈ જ્ઞાની નહીં. ભોગ નિદ્રાનો હેતુ કયો છે? ભોગ નિદ્રાનો હેતુ થાય જ્ઞાની કે અજ્ઞાની ગમે તે ભોગમાં તો રાગ છે, રાગ તો બંધનનું કારણ જ્ઞાની નહીં થાય. પણ દ્રષ્ટિના જોરમાં રાગની રુચિ નથી, રાગમાં સુખ બુદ્ધિ નથી, રાગમાં સુખ બુદ્ધિ નથી, એથી એને ભોગ ખરી જાય છે, હિત બુદ્ધિ નથી. એ અપેક્ષા કથન કરી. બાકી તો અંશે અંશ રાગ જ્યાં સુધી છે ત્યાં સુધી અસ્થિરતાનો દોષ છે, એ આશ્રવ છે અને એ પ્રમાણે બંધન પણ છે. હા હા રાગાદી પરિણામ થાય તે બધા અબુદ્ધિપૂર્વક છે જ્ઞાનીને. સવિકલ્પ દશામાં થતા રાગાદી પરિણામ જ્ઞાનીની જાણમાં છે. એટલે શું કે રાગથી ભિન્ન એવું ભેદ જ્ઞાન તો છે પણ વિકલ્પ દશા આવી, રાગ દશામાં આવ્યો. ચાહે તો દયાદાન આદિ કે હિંસા દુઃખ આદિ વિષય એ રાગ સવિકલ્પ દશામાં થતા રાગાદી પરિણામો, રાગ દ્વેષાદિ પરિણામ જ્ઞાનીની જાણમાં છે, ધર્મીને જાણવામાં આવે છે. મારી નબળાઈ છે, પર્યાયમાં ભાવ કર્મનું જોર છે.
ઓલામાં તેમ આવ્યું છે ને, કદાચ કમવું મળ્યું ને કબા જીવવું મળ્યું. એ કર્મ તો જડ છે એની વાત. કદાચિત ભાવ કર્મ બળ વિશેષ વધી ગયું હોય, કાં આત્માના જ્ઞાનના આનંદ બળ વધી ગયું હોય. એમ કર્મો મળ્યું ના કર્મ બળ થઈને આત્માનો કોઈ પર્યાય કહે તો પછી એમ તો ઘણી વાર કહેવાનું કે પોતપોતાની વિકારી કે અવિકારી પર્યાયને તે દ્રવ્ય પામે છે, પહોંચે છે, પ્રાપ્ત કરે છે. હા હા હા, એમાં બીજું દ્રવ્ય એને પમાડે છે એમ છે નહીં. મોટા ઘણા મોટા આચાર્ય એક વાત જ્યાં કરે ત્યાં બીજામાં પૂરે, બીજી કરે ત્યાં પહેરે. હા હા, અને રાગ ધર્મીને આવે છે માટે તે હિત બુદ્ધિથી આવે છે એમ નથી. એ બુદ્ધિ આવે. હા હા, નથી સ્થિરતા અંદરમાં. હા હા, એથી એને રાગ અને દ્વેષ એવા પરિણામ આવે, પણ તેનો હિત બુદ્ધિ અને રુચિ બુદ્ધિ નથી. જ્ઞાનીની જાણમાં છે તો પણ અબુદ્ધિપૂર્વક, કારણ કે ઈચ્છા વિના. ઈચ્છા વિના એટલે રુચિની ઈચ્છા નથી, કરવા લાયક છે, દ્રષ્ટિમાં એને કરવા લાયક છે એમ ભાવ નથી. હા, બાકી ઈચ્છા તો થઈ છે, તો ઈચ્છા થઈ છે. હા, આ મને કર્તવ્ય છે ને કરવા લાયક છે મને એમ નથી. પોતાનું આનંદ સ્વરૂપ ભગવાન આત્મા. હા હા, પરમાત્મા મહાત્મા આત્મા પ્રભુ એ જ્યાં અંદર પરિણમન થયું એનું જ્ઞાન ને આનંદ ને શ્રદ્ધાનું, એમાં પછી ભરાગનો એને ભાવ આવે, પણ સુખ બુદ્ધિ નથી, હિત બુદ્ધિ નથી. એ મને ઠીક આવ્યો એમ નથી. હા હા, તેથી જ્ઞાનીને જાણવા તો પણ અબુદ્ધિપૂર્વક છે, એટલે રુચિપૂર્વક નથી. ઈચ્છા વિના થાય છે. હવે એક બીજો અર્થ રાજમત જે કર્યો છે આ ટીકામાં, કળશ ટીકા. રાજમલજીએ આ કળશની ટીકા કરતા બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક નો આ પ્રમાણે અર્થ લીધો છે. જે રાગાદિ પરિણામ મન દ્વારા એટલે કે મનના સંબંધ દ્વારા રાગ દ્વેષ વિકારાદિ થાય અને બાહ્ય વિષયોને અવલંબીને પ્રવર્તે. રાગ આદિ મૂળ તો રાગ આદિ બાહ્ય વિષયોને અવલંબીને પ્રવર્તે. જે રાગ દ્વેષ થાય એ દશાની દિશા પર તરફ છે. શું કીધું સમજાણું? જેટલી રાગ ને દ્વેષ દયા દાન આદિ પરિણામ એ દશાની દિશા પર તરફ છે. વિતરાગ પ્રવૃત્તિની દશા એની દિશા આત્મ તરફ છે. હા, આવું વાત હોય. કેમ કે વિતરાગતા ધર્મ દશા એ તો દ્રવ્યને આશ્રય થાય છે. એવડા છોકરા તોફાન કરે છે. સમજાય નહીં મને શું કરવું એને. બહાર બાથમ બાથા ભીડતા હતા. રાજમતજીએ એવી અપેક્ષા એ વાત કરી છે કે જે રાગાદી રાગ દ્વેષ વિષય વાસનાદિ મન દ્વારા થાય અને બાહ્ય વિષયોને અવલંબીને થાય. આમ તો એ રાગ થાય બાહ્ય વિષયને જ અવલંબીને થાય, પણ અહીંયાની જરી બીજી ભાષા કરવી. પ્રવર્તે છે બાહ્ય વિષયોને અવલંબીને પ્રવર્તે છે.
રાગ દ્વેષ થાય એ બાહ્ય વિષયોને પ્રવર્તે, મન દ્વારા બાહ્ય વિષયોને અવલંબે, અને જેવું પ્રવર્તા થતા જીવને પોતાને જણાય છે. હા, જીવને જાણવામાં પણ આવે કે આ રાગ થયો અશુભ રાગ, એમ જાણવામાં આવે. તેમજ બીજાને પણ અનુમાનથી જણાય કે આને અત્યારે રાગ છે અશુભ કે શુભ. બહારની પ્રવૃત્તિમાં હોય ભગવાનને કહેવાય એમને તો શુભ છે, આ બીજીમાં હોય તો અશુભ છે, એમ અનુમાનથી જાણવામાં. તે પરિણામો બુદ્ધિપૂર્વક છે એમ કહ્યું છે. તે પરિણામને બુદ્ધિપૂર્વક કહ્યું છે કે શું કહ્યું? એક તો વિકાર થાય તે મન દ્વારા બાહ્ય વિષયોને અવલંબીને પ્રવર્તા થતા પોતાને જણાય, બીજાને અનુમાનથી પણ જણાય. આ ચાર બોલ લીધા. સમજાણું કાંઈ? ધીમાની વાત છે બાપુ. આ તો રાગ થાય, રાજનો જે આવો લીધો છે કે મન દ્વારા, જો કે રાગ થાય છે મન દ્વારા જ થાય, પણ અહીં એક વાત બીજી કાઢી નાખશે. મોહના ઉદયથી થાય તેને મન દ્વારા નહીં, એવી વાત કરશે. નહીં તો જેટલો રાગ દ્વેષ થાય એની મનના સંબંધથી થાય. કાં પરનો સંબંધ, વિષયોનો મનના સંબંધ વિના સીધો રાગ થાય નહીં. મોહ કર્મનો ઉદય આવે અને પોતે જોડાય તો મન સંબંધ છે એમાં. હા હા, પણ આ એક બીજી અપેક્ષા દેશે. રાજમધ્યા કલશ ટીકા હે ને, કલશ. હા, જે રાગ દ્વેષ પુનપાપના ભાવ મન દ્વારા થાય, બાહ્ય વિષયોને અવલંબીને થાય, 2, પ્રવર્તા પોતાને જણાય, 3, બીજાને અનુમાનથી પણ જણાય. તે પરિણામો બુદ્ધિપૂર્વક છે. અને જે રાગાદી પરિણામ ઇન્દ્રિય મનના વ્યાપાર સિવાય અપેક્ષાથી લીધું છે. નહીતર રાગ થાય મનના અવલંબન વિના હોય જ નહીં. પણ બુદ્ધિપૂર્વક મનનો વલમ નથી. બુદ્ધિપૂર્વક મનનો વલમ નથી એ અપેક્ષા કહ્યું છે. નહીતર રાગ થાય કોઈ રીતે મનને અવલંબન વિના હોઈ શકે જ નહીં. પરદ્રવ્યના અવલંબન વિના રાગ થાય જ નહીં. મોહનો ઉદય આવીને રાગ થાય એકનો, એમ નહીં. પણ આ બીજી રીતે સિદ્ધ કરવું છે. હા, એ પરિણામ ઇન્દ્રિયને મનમાં વ્યાપાર સિવાય પોતાનો વેપાર હું કરું એવો નથી. મનમાં જોડાઈને રાગ કરું એવો વિશેષ નથી. એથી એને કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે. સમજાવવામાં કઈ આ રીતે લીધું. મન દ્વારા થાય, મન દ્વારા ન થાય, ફક્ત મોહના ઉદયથી થાય, એવી 1-2 શૈલી લીધી. બાકી તો રાગ જે થાય એ પરદ્રવ્યના સંબંધ વિના, નિમિત્તના સંબંધ વિના થાય જ નહીં. મોહનો ઉદય આવ્યો પણ મન સંબંધમાં જોડાય ત્યારે તેને રાગ થાય. હા, પણ અપેક્ષાથી આ કથન છે. આવું બધું જાણવું. હા, મન ઇન્દ્રિયને મનના વ્યાપાર સિવાય. આ તો જયારે પેલું વાંચ્યું ત્યારે ખ્યાલ છે હતી કે ભાઈ આમ આટલો ટીકા આટલી બધી કેમ કે કળશમાં મનના દ્વારા એકલા મોહથી, એ તો એક અપેક્ષા ખ્યાલમાં નથી, એથી એને મોહ દ્વારા થયું એમ કહેવામાં આવે. જણાય નહીં એમાં એવું છે ને.
ઓલામાં આવ્યું હતું કે જીવ જણાય બાય અવલંબા વિષયોનો મન દ્વારા બીજા અનુમાનથી જણાય, એવું આમાં નથી. એટલે મોહ દ્વારા કહ્યું. શું કહ્યું? એને ખ્યાલમાં આવે નહીં, પણ છે તો મનનો સંબંધ. ખ્યાલમાં આવે નહીં એ અપેક્ષા એ મોહના ઉદયથી થયો, રાગ ને દ્વેષ એમ કહેવામાં આવ્યું. અને મન દ્વારા બાહ્ય વિશ્વને અવલંબીને પોતાને જાણવામાં આવે અને બીજાને અનુમાનથી પણ જાણે કે અમને વચ્ચે રાગ છે. વેપાર કરવા બેઠો હોય સંકેતી દુકાને, તારા રાગ બધો જણાય છે કે નહીં? સીધો પોતાને જણાય છે કે નહીં? મન દ્વારા થયો છે કે નહીં? પરનું અવલંબન છે કે નહીં? પોતાને જણાય છે કે નહીં? બીજા પણ અનુમાન કરે કઈ બેઠો રાગ છે. સમજાણું કાંઈ? અને તેના ખ્યાલમાં ન આવે અને પરના સંબંધ ઇન્દ્રિયોના વિષયનો અસંબંધ નથી અને બીજા પણ અનુમાન કરી શકે નહીં, એ અપેક્ષા એને મન વિના મોહના ઉદયથી થયો એમ કહેવામાં આવ્યું છે. મુખ્યતા આપી એટલું, બાકી છે તો મન દ્વારા તો ખરું એમ પણ જણાતો નથી અંદર જીવનું સૂક્ષ્મપણે. અને બીજાઓ પણ અનુમાન કરી શકે ને કે આ રાગમાં છે. એ રીતે રાગ હોવામાં મનથી નહીં પણ મોહના ઉદયથી થાય એમ અહીં અબુદ્ધિપૂર્વક કહેવામાં આવ્યું છે. આવું હવે બધું ક્યાં યાદ રહે? કેટલું યાદ રહે? રોજ કરતા આવવાનું, સવારે કાંઈક બપોરે કાંઈક. માર્ગ તો બાપા એવું છે. જે અપેક્ષાથી કહ્યું છે તે અપેક્ષાથી આને જાણવું જોઈએ. ભગવાનનો માર્ગ સાધવા જ છે. કઈ અપેક્ષાએ કહ્યું તે અપેક્ષાએ જાણવું જોઈએ. સાધવાદ કરીને એમ નથી કે નિમિત્તથી પણ થાય ને આત્માથી પણ થાય, વ્યવહારથી પણ થાય, નીચેથી પણ થાય, એમ સાધવાદ નથી. પણ નિમિત્ત પણ છે, ઉપાદાન પણ છે, વ્યવહાર પણ છે, નિશ્ચય પણ છે. ઇન્દ્રિય અને મનના વેપાર સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય અને જીવને જણાતા નથી. જોયું? સૂક્ષ્મ છે ને એ અપેક્ષા લીધી. એ ઓલામાં જણાતા છે ને જણાતા નથી એટલી અપેક્ષા. તે અબુદ્ધિપૂર્વક છે. કહ્યું છે આપણે 30 મિનિટ થઈ. હા, જરાક લાંબુ ચાલ્યું. ગુરુ હા, રજની આ ચોખ્ખું કર જરા. હા, આપણે ખ્યાલ નથી આવતો આ જાતનો થઈ જાય છે. મૌન ઉદયથી બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક. એમાં કે આપણે ઈચ્છા બી આપણે બુદ્ધિપૂર્વક અબુદ્ધિ ઉપરથી વાત બરાબર છે. નાના હતા ને આપણે દવા પીવી પડે અને જે આપણે કોઈ દવા ભાવતી ન હોય ને એકદમ જ કડવી હોય ને એવું હોય, એ આપણે પીએ તો ખરા, એમાં રુચિ ન હોય ને આપણી, એટલે એ અસ્થિરતાની વાત થઈ. અને કોઈ આપણે ગળું ગળું શરબત આપે તો પીએ આપણે, તમારા મોઢા પર દેખાય, ખ્યાલ આવી જાય. એ બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક આપણે માટે થયા. આ બધી સૂક્ષ્મ વાત કરી છે આપણે સામે વાળી. બરાબર. મંજુબેન કઈ કેવું છે? ના ના ભાઈ કે છે. અચ્છા, ઓકે, સારું.
આ કાલે નીતાએ પ્રશ્ન ઉપાડ્યો હતો ને એનું આ હા. બધું વિવરણ આવ્યું. ઓ કાલે અચ્છા. નીતાએ કાલે જે છેલ્લો પેરેગ્રાફ હતો ને હા એમાં હા એને પૂછ્યું અને એના સંબંધી આ બધું આવે છે. એટલે એમ અચ્છા કે અચ્છા. જ્ઞાની નિરાશ્રય છે હા તો કઈ રીતે? એટલે હા એક બાજુ કહો છો નિરાશ્રવ છે, એક બાજુ કહો છો કે આશ્રવ છે. એ આપણે ઉપાડ્યું તો કે વિવેકશાથી સમજવું એમ. એટલે હા દર્શન મોહ અને ચારિત્ર મોહ બે જુદું જુદું. એટલે ચોથા ગુણ સ્થાને આવે તો એ દર્શન મોહ એનો જતો રહ્યો છે એટલે નિરાશ્રવ છે. પણ એને હજી રાગ બધું બાકી છે એટલે 100% નિરાશ્રવ નથી. જયારે બધું પૂરું થાય ત્યારે 100% નિરાશ્રવ થાય. એટલે એ રીતે અપેક્ષાથી એને સમજવું જોઈએ. એવું કાલે આવ્યું હતું. હવે આજે એનું બધું જરા વધારે આવ્યું. આપણે કયો થાય છે? હે આપણે આપણે કયો રાગ કરી છે? સંબંધ ક્યાં ગયો છે આપણે? આપણે તો બધું સાથે આપણે આશ્રવ મનનો સંગ હોય જ છે. હા હા એટલે હા આપણે આવે આપણે સ્વનું ભાન થાય. પછી દર્શન મોહથી આપણે ચોટ્યા, મિથ્યાત્વથી મિથ્યાત્વ ઓળંગ્યું તો હા આપણને હા દ્રષ્ટિની કોશિશ હોય અપેક્ષા છે નિરાશ. આપણે પણ એની કોશિશ હોય છે. હા કારણ કે હજી તો છતાં કોશિશ બરાબર. હજી આપણું મેલું જ છે ને. હા હા. રંજનાબેન ને કેવું છે કઈ? એ રંજનાબેન ના બધું આમાં સરખું બતાવ્યું છે, ખાસ હા કઈ કેવું નથી. અને ઓકે અમારા ઘરમાં છે ને કામકાજ ચાલે છે, ઓકે ઓકે ઠોકમ ઠોક છે. ઓકે ઓકે ઓકે. હા. ઓકે ચાલો ચાલુ કરું છું. હા મન દ્વારા એટલે આમ કરવું એમ એટલું જોડાણ એટલું બધું થોડું ઉપયોગ નથી. સૂક્ષ્મપણે છે તેને મન દ્વારા નથી એમ કીધું. અને મોહના ઉદયથી થાય છે અને પોતાને જણાતા નથી, તેથી તેને અબુદ્ધિપૂર્વક કહેવામાં આવે છે. એકમાં અબુદ્ધિપૂર્વક એટલે રુચિપૂર્વક, બુદ્ધિપૂર્વક એટલે રુચિપૂર્વક, અબુદ્ધિપૂર્વક એટલે રુચિ વિના. અહીંયા બીજી ચીજ, અહીં બુદ્ધિપૂર્વક એટલે ખ્યાલમાં આવે મન દ્વારા બીજા જાણે એનું નામ બુદ્ધિપૂર્વક. અને પોતાને ખ્યાલમાં ન આવે, ભલે છે મન દ્વારા પણ મન દ્વારા કરતા એમ ખ્યાલમાં ન આવે અને મોહના ઉદયથી થાય એને અબુદ્ધિપૂર્વક કહેવામાં આવે. આવું છે. એ તો જેથી પહેલા વાંચ્યું ત્યારથી આ ખ્યાલ છે કે આ મન દ્વારા ના પડે છે. કઈ આ અપેક્ષા કીધું ને કે આ જીવને જણાતા નથી એ અપેક્ષા. હા હા આવું ધર્મ સમજવા માટે આવું બધું રોકવું પડતું છે. ધર્મ છે ઝીણી બાપુ બહુ વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ એનું જે જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોક, એનો જે સ્વભાવ અને એ સ્વભાવને પોતે પોતાના પામવું અને સ્વભાવને પામ્યા છતાં રાગદેશનું રહેવું. આ હા હા સ્વભાવમાં રાગદેશ છે નહીં. સ્વભાવની દ્રષ્ટિ થતા અનુભવ થતા પણ સ્વભાવમાં રાગદ્વેષ નથી, દ્રષ્ટિમાં રાગદ્વેષ નથી. દ્રષ્ટિનો વિષય તો સ્વભાવ ત્રિકાળી છે, છતાં એને પણ સૂક્ષ્મપણે મન દ્વારા જણાય નહીં એ અપેક્ષા એ મન દ્વારા નથી. અને મોહના ઉદયથી રાગ થયો અને પોતાને જાણવામાં આવતો નથી, એને અબુદ્ધિપૂર્વક કહેવામાં આવે છે. જીવનભાઈ કેટલું આમાં હા હે અન્ય બધી જાતે દુકાનમાં અમારા આનંદ જેવો તે કેટલી ચીજોને કેટલું ધ્યાન રાખવું દેખ નથી.
આપણે બહુ એવું કાંઈ નહીં. દુકાનમાં બેસતા ચલા છતાં અને માલ લઈને આવે તારા બસ હાથમાં છત્રી લટકતી આમ રેલમાંથી ઉતરે તો આવે 3-4 દી મુંબઈ જવું પડે માલ લેવા. પાસ લીધેલો મહિના. આ તો તેની 64-65 ની વાતો છે. તેમાં દુકાન કરી તેને જુદી કુંવરજીભાઈ જુદી 59 મારા પિતાજીની દુકાન 63 કુંવરજીને જુદી કરી હતી મારા મોટા ભાઈ ના હારી લઈને. બધી વાજાણી એક એક. આ મુંબઈમાં આ ભાવ છે આ ચીજનો, આ ભાવે આ ચીજ આપણે લાવ્યા હજારો ચીજમાં. આટલી ખપી છે ને આટલી બાકી છે. નવા ભાવ આવા ભાવની આવવાની છે. હવે આણંદ હતો આનંદ છેવટે પગ તૂટી ગયો હાલી શકતો નતો. સાઈડ બેડ 2 જ હતા, લાખો રૂપિયા હતા. પછી દુકાન છોડી હતી તોય દુકાન આવે 2 કલાક. કઈ રીતે આ ઘર હતી અંદર. નિજ ઘરમાં જાય તો ત્યાં જ્યાં મોટું મહાપ્રભુ પીડ્યા છે ત્યાં. અને એમને મરી ગયો. છેવટે કે ઘરે હરે મને કોઈએ કહ્યું નહીં, કારણ કે એટલો કોઈ બાઈડ ભેર 2 જ હતા ને પાપ કર્યા દુકાનના ઘણા. મેં એને કહેલું પડી કે વીક મારું કઈ મારા ત્યાગી છે કે, પણ મને કોઈ કુટુંબે કહ્યું નહીં કે છોડી દે. પણ શું કરવા કે મજૂર કરીને બેઠો મફત નું કરીને મજૂરી આવી. અરે રે હું જાઉં છું હવે. કોઈએ મને છોડવાનું કહ્યું નહીં, કોઈ મેં છોડ્યું નહીં. મારે કાંઈ નહોતું તોય એક જ બાયડી તોય છતાં એમ લાખો રૂપિયા 2 મરી ગયા. પછી તો હું મરી ગઈ. હા નાટક સંસારનું. એ દામનગરમાં એક હતા ખુશાલભાઈ, આપણે જબુભાઈ રહેતા. જબુભાઈ મોટા જબુભાઈ ગુજરી ગયા ગઢડાઈ. એનો બાપ હતા ડાયો કહેવાતા લોકિકમાં. એ કાંઈક હતી ને એ કાંઈક નહોતી. પણ ગામમાં જ્યાં હોય ત્યાં તકરાર હોય એવું હોય જાય તો સમાધાન કરી નાખે. ઘણા વખત બધું એવું કરેલું. એ મરવા ટાણે ભાઈ. એનાથી શ્વાસે લેવાની મૂંઝવણનો પાર ન. જોવા આવે શેઠિયાઓ જોવા આવે, દામોદર શેઠ જેવાય જોવા આવે. ગામમાં કરતા હતા એ હતો ને, જોવા આવે તો પછી રોવે. અરે રે મેં મારું કાંઈ નથી. મેં પરનું કરવામાં રોકાઈને મેં મારું બગાડ્યું. અરે હવે ટાઈમ રહ્યો નહીં એમ ચાલે બધું. સંસાર મંડાયા કહેવાતા ખુશાલભાઈ હતા. ખુશાલ પ્રેમચંદ એના બાપનું નામ. એ ભાઈ રોતા રોતા 2 છૂટે. મારું કાંઈ નથી. અરે આમ દે પૂરો થઈ જશે. માણસો એમને બફમાં રહ્યા કરે. હજી પછી કરશું. આટલું કરશું, આટલા પછી કરશું. એ પછીમાં પહેલું આવે ને પછી રહ્યા કરે. અરે આવા ટાણા ક્યારે આવે ભાઈ. અનંત કાળો બાપુ વિચાર કર્યો નથી એને. અનંત નરકના નિગોદના ભાવ કરી બાપુ. અહીંયા આવ્યો છો તું. હવે તો આ નરકને નિગોદના ભાવ બાપુ કેમ સહ્યા છે એ વાત આખરી. એ ભાવ ન થાય એ કરવાનું છે ભાઈ. બાકી તો બધી ઠીક દુનિયા પૈસા ભગા થયા આબરૂ થઈને. છોકરાઓ પાસા 2 છોકરા થયા, રવાઓ થયા, ઢીકણા થયા.
એમાં ધૂળમાં કાયા મરીને દુર્ગતિ જાય બાપા. હા, અહીં એ કે છે અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિનાભાવી ચનવડી તેઓ અનુમાનથી પણ જણાય છે. બોલે અરે મેં પૂર્વની હારી બીજા જાણે છે. ભાવ આવ્યું હતું ને ભાઈ, પેલા મન દ્વારા થાય એ પોતાને જણાય અને પરના અવલંબે થાય, બીજા પણ અનુમાનથી એને જાણે, એમ આવ્યું. આમાં બીજી રીતે કે જે અબુદ્ધિપૂર્વક છે તે પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે. પોતે જાણતો નથી પણ જ્ઞાની જાણે. તેમના અવિનાભાવી ચનોડી અનુમાનથી બીજા પણ જાણે. અનુમાનથી હજી કેવળ જ્ઞાન થયું નથી, પૂર્ણ નથી, નારાજ છે. હા હા, શ્રીમંતભાઈ આવે છે બેટા, સૌભાગ્યભાઈ ને, સૌભાગ્યભાઈ મરતા નહીં છેલ્લે. ઓલા જોડી હતું બહુ, જોડી હતું એને કે ખાટલામાં કૂતા હતા. મને કેવું જ્ઞાન થશે તો હું તને કહીશ. મૂળ થોડ વાતો એના પણ હજી ખાટલામાં કૂતો. સુભાઈભાઈ ને અને ઓલું જોડી હતું એને ક્યાં હે કોણ? ડુંગરસિંહ આવી હતી. કેવળ જ્ઞાન કોને કેવું બાપુ? હા હા, અરે એ ખાટલે હોય નહીં, લુગડા હોય નહીં, અને કેવળ જ્ઞાન થશે હું તને કહીશ. અહીં વાત આવી છે બહાર. હે અહીં વાત બહાર આવી છે. હવે સાચી ખોટી કેટલી છે અહીં આવી છે કાને. હા હા હા, ક્યાંક છાપ લખાણમાં છે, ક્યાંક લખાણ છે ને હે 8 દિવસ. અરે બાપા, હજી મુનિ પણ કોને કેવું ભાઈ? હા હા, જેને ત્રણ કષાયનો નાશ, સ્વસંવેદન, પ્રચુર આનંદનું વેદન, અને જેની દશા નગ્ન વસ્ત્રનો ટુકડો ન હોય ભાઈ. હા હા હા, એને બાયડી છોકરા મકાન તો ક્યાં હતા? હા હા, એ મુનિ દશા બાપુ એ તો અલૌકિક છે. જૈન દર્શનની મુનિ દશા. હા હા હા, જેને અંતર સ્વસંવેદન, પ્રચુર આનંદનું, પ્રચુર વેદના, અતિન્દ્રિય આનંદના ઉભરા આવે. અતિન્દ્રિય આનંદના અંદર ઉત્સાહ ઉભરા આવે અંદરથી. હા હા, તો એને જ્યાં નગ્ન દશા હોય એને આવું થાય. વસ્ત્ર વાળો હોય એને આવી દશા હોય નહીં. હા હા હા, તો વળી ખાટલે ઉતા કેવળ જ્ઞાન થાય. લોકો હાથીને મને કેવળ ખોટી વાત બધી. એ શેતામાં રોડી કે છે, એ શેતામાં મરુદેવી હાથીને બધું દર્શન કરવા જતા હતા. બધા ક્યાં કેવળ માથે થઈ ગયા, માથે મોક્ષ થઈ ગયા. હા હા, એમ કે ભગવાનની માતા. હા, બાપુ એમ ના હાલે ભાઈ. સ્ત્રીનો દેહ હોય એને તો 5 ગુણસ્થાન ઉપર ન આવે, મુનિ પણ ન આવે ભાઈ. આ તો પદાર્થની વ્યવસ્થા એવી છે, ભગવાને કરી છે નહીં, કઈ છે જેમ છે તે. હા હા, હા કે છે અબુદ્ધિપૂર્વક છે એ પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે, પોતાને જાણવામાં આવે. એમ કે એમના અવિનાભાવી ચનવડી અનુમાનથી બીજા જણાય, બીજાને પણ જણાય, પોતાને ભલે જાણવામાં આવે સૂક્ષ્મ. એને અહીંયા મૂળના ઉદયથી થતા અબુદ્ધિપૂર્વક કહેવામાં આવ્યા છે. અને મન દ્વારા બુદ્ધિપૂર્વક રાગ આદિ થાય
તેને પોતે પણ જાણી શકે, એનું અવલંબન બાય હોય છે વિષયનું, અને તેને જાણતા જણાય છે એ બીજાને પણ અનુમાનથી જાણી શકાય. બીજાએ અનુમાનથી એને જાણે, એને બુદ્ધિપૂર્વક રાગ કહે છે. અને આ અબુદ્ધિપૂર્વક રાગ પોતાને ન જણાય ને બીજાને પણ ન જણાય. બીજા અનુમાનથી કે પ્રત્યક્ષ કેવડી જાણે અને બીજા અનુમાનથી જાણે, હા, એને અબુદ્ધિપૂર્વક કહે છે. શું કીધું? 7 માંથી 10 સુધી અબુદ્ધિપૂર્વક છે. હે? 7 ગુણસ્થાન છે, 10 ગુણસ્થાન પછી અબુદ્ધિપૂર્વક છે. એ અહીં વાત નથી. અહીં તો નીચલી દરજામાં બુદ્ધિપૂર્વક બુદ્ધિની વાત છે. ઓલી વાત નથી અહીં. ઓલી તો હાથમાં પછી બુદ્ધિપૂર્વક છે, એ અહીં વાત નથી. અહીં તો નીચલામાં દરજામાં પણ રુચિપૂર્વક જે હોય પોતાને જણાય, રુચિપૂર્વક ન હોય જ્ઞાનીને, પણ પોતાને જણાય અને બીજા અનુમાનથી જાણી શકે અને એનું અવલંબન પર તરફ જાય, એવું એને રાગને બુદ્ધિપૂર્વક કહેવાય. અને જે રાગને સૂક્ષ્મપણે મન દ્વારા નથી અને મન દ્વારા સંબંધ થોડું નથી દેખાતું, એથી તેને મોહના ઉદયથી થયેલું પ્રત્યક્ષ કેવડી જાણે અને બીજા અનુમાનથી પણ જાણે છે ને, અનુમાનથી પણ જણાય, એને અબુદ્ધિપૂર્વક કહે છે. બોલું અબુદ્ધિપૂર્વક બુદ્ધિ અત્યારે આ વાત નથી. હા, પહેલું આવ્યું શું પેલામાં બુદ્ધિપૂર્વક નહીં, પહેલું આવ્યું જો કે રાગાદી પરિણામ ઈચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે. એક રીત એ આવી ત્યાં પહેલી. અને રાગાદી પરિણામ ઈચ્છા વિના પર નિમિત્તથી બળજૂર થાય તે અબુદ્ધિપૂર્વક છે. એમ આવ્યું છે. એ જુદું, આ જુદું, ઓનું જુદું. હા, ધીમે ધીમે સમજવાની વાત છે બાપા. હા, આ તો વિતરાગ માર્ગ છે, સૂક્ષ્મ માર્ગ છે. ભગવાન આત્મા સૂક્ષ્મ છે ને. હા, એટલે ગ્રંથકારની અપેક્ષાએથી રાગાદી પરિણામ બુદ્ધિપૂર્વક થાય અને અબુદ્ધિપૂર્વક થાય એટલી વાત ત્યાં લીધી. અને ટીકાકારની વાત લાગતા બુદ્ધિપૂર્વક નામ એના ખ્યાલમાં આવે, મનનું જોડાણ હોય, બીજા પણ જાણી શકે, એને બુદ્ધિપૂર્વક કહે. અને અહીંયા મનમાં જોડાણ નથી, ખ્યાલમાં આવ્યું જોડાણ નથી, તેથી મોહના ઉદયથી થયું, પોતાને પણ જણાય નહીં, પ્રત્યક્ષને કેવડી જાણી શકે. હવે શીશની આશંકાનો શ્લોક 117. સર્વસ્વમેવ જીવત્યામ દ્રવ્ય પ્રત્યય સંતતો કુતો નિરાશ્રવો જ્ઞાની નિત્યમ એવ ઇતિ ચેત મતિ. શું કે છે? સર્વેશામ એવ દ્રવ્ય પ્રત્યય સંતતો જીવતામ. ધર્મીને સમસ્ત દ્રવ્યાશ્રવની સંતતિ વિદ્વાન હોવા છતાં શંકાકાર પૂછે છે. આશંકાઓ, આશંકા છો, શંકા નહીં. તમે કહો છો ખોટું એમ છે, પણ મને સમજાતું નથી. શું કહો છો આ તમે? કે ધર્મીને સમસ્ત દ્રવ્યાશ્રવની સંતતિ જીવતી છે ને, જીવતા વિદ્વાન છે. જીવતું એટલે વિદ્વાન છે. સંકેતને જ્ઞાનીને પણ હજી 8 કર્મ છે આયુષ રહિત. જીવતા છે, જીવતા એટલે વિદ્વાન છે. અને તમે કહો છો કે એને બંધન નથી, નાશ નથી. આ શું કહો છો?
એવી વાતો બાપુજી અનુભવ. સર્વેશામ એવ દ્રવ્ય પ્રત્યય સંતતમ જીવતામ. ધર્મી જીવ સંકિતિ છાયેલો હોય તો એને સમસ્ત દ્રવ્યાશ્રમની સંતતિ પરંપરા અંદર વિદ્યમાન છે. એમ હોવા છતાં જ્ઞાની નિત્યમેવ સદાય સદાય નિરાશરો છે. એને હાથ કર્મ જીવતા બિરાજે છે અંદર. અને નવા બંધાય છે, રાગ થાય છે, પૂર્વના કર્મ છે, નવા પણ આવે છે. આવું બધું હોય છતાં તમે પ્રભુ જ્ઞાની સદાય નિરાશરો છે એમ શામ કારણે કહ્યું. ઇતિ ચેતમતી, એમ જો તારી બુદ્ધિ હોય, આ રીતે તને સમજવા માટે આશંકા હોય, એવી આશંકા થાય તો હવે તેનો ઉત્તર કહેવામાં આવે છે. ગાથા શાસન ગાથા. સવે પૂવ નિબદ્ધા દુપચયા સંતિ સમધિઠી ઉગ ઉગ પૌગમ બંધંતે કર્મ ભાવેણ ઉદુણમ નિરુવ ભૂજા તબંધઈ જવંતી ભૂજા સતઠ વ્યાબુદા નાણાવર્ણાદિ ભાવે સંતાનુ નિજો ભૂજા બાળાઈથી જહેવ પુરુષ બંધ તેવું ભૂજે તરુણીથી તનરસ એદેન કારણેન દુ સમાધિથી અબંધો બનિદો આશો ભાવે ભાવે ન પચ્યા બંધયા બનિદા. જે સર્વ પૂર્વ નિબદ્ધ પ્રત્યય વર્તતા સુદ્રષ્ટિને ઉપયોગ ને પ્રયોગ બંધન કર્મ ભાવ વડે કરે. આ ભોગ બની ઉપભોગ જે રીત થાય તે રીત બાંધતા જ્ઞાનાવરણ ઇત્યાદિ કર્મો સપ્તયશ પ્રકારના સત્તા વિશે તે નિરૂપ ભોગ બાળ સ્ત્રી જન પુરુષને ઉપભોગ બનતા તે બાંધે યુવતી જેમ પુરુષને. આ કારણે સમ્યક સંયુક્ત જીવયણ બંધ કયા આશ્રવ ભાવ્ય ભાવમાં નહીં પ્રત્યયો બંધક કયા. ઠીકા. જેમ પ્રથમ તો તત્કાળની પરણેલી બાળી સ્ત્રી અનુભોગ્ય છે. પરિણય હોય પણ છોડી 10 વર્ષની 11 વર્ષની 8 વર્ષની હોય તે અનુભોગ્ય છે. પરંતુ યુવનને પામેલી એવી એ જયારે યુવાન થાય તે પહેલાની પરણેલી સ્ત્રી યુવાન અવસ્થામાં ઉપભોગ થાય છે. દ્રષ્ટાંત. અને જે રીતે ઉપભોગ થાય, જે રીતે વર્તમાનમાં ઉપભોગ થાય તે અનુસારે પુરુષના રાગ ભાવને લીધે પુરુષને બંધન કરે, વશ કરે. દ્રષ્ટાંત. તેવી રીતે જેવું પ્રથમ તો સત્તાવસ્થામાં અનુભોગ છે, ધર્મીને સત્તામાં પડેલા કર્મો એ કઈ ભોગ નથી, પડ્યા છે. સત્તાવસ્થામાં અનુભોગ છે, પરંતુ વિપાક અવસ્થામાં ઉપભોગ યોગ થાય છે. એ કર્મનો ઉદય જયારે વિપાક આવે ત્યારે તે ઉપભોગ થાય છે. એવા પૂતગળ કર્મરૂપ દ્રવ્ય પ્રત્યો જળ કર્મનો ઉદય હોવા છતાં
તેવો જે રીતે ઉપયોગ થાય તે અનુસારે એ જે પ્રમાણે વર્તમાન પુરુષાર્થથી જોડાય હા તે અનુસારે હા હા ઉપયોગના પ્રયોગ અનુસાર વર્તમાન ઉપયોગના અનુસાર કર્મ કર્યું સત્તા એ તો ભાઈ કઈ નહીં એનો ઉદય આવે ત્યારે પણ વર્તમાન જેટલું જોડાય પુરુષાર્થથી તેટલું તેને બંધન છે. સમજાણું કાંઈ? હા. કર્મ ઉદયના કાયમાં કાર્ય જીવભાવના સદભાવને લીધે જ કર્મના ઉદયના કાર્યમાં જીવભાવનો જો ભાવ સદભાવ હોય ભેગો જોડાણ તો બંધન કરે છે. શું કહ્યું? એ જ્ઞાનીને સત્તામાં પડ્યા થા કર્મ એ તો કઈ ભોગ નથી. ઉદયમાં આવે એ ત્યારે વર્તમાનમાં જેટલું પોતાનો ઉપયોગ જોડાય જે જાતનો તે પ્રમાણે બંધન થાય. હવે જ્ઞાનીનો ઉપયોગ તો સમ્યક દર્શન સહિતનો છે. હા હા છે કર્મોદયના કાર્યરૂપ જીવ ભાવ વિકારી ભાવ એના સદભાવને લીધે જ બંધન કરે. માટે જ્ઞાની જે પૂર્વબદ્ધ બંધ પ્રત્યો વિદ્યમાન છે ધર્મીને પૂર્વ બંધાયેલા કર્મો મિથ્યાથી બંધા થઈ પડ્યા છે ભલે હો તથાપિ તે તો નિરાશ્રવ છે. પૂર્વના કર્મની અપેક્ષા એ પણ તે તો પડેલા છે અપેક્ષા તો નિરાશ્રવ છે. કારણ કે કર્મોદયનું કાર્ય જે રાગદ્વેષ રૂપ આશ્રભાવ તેના અભાવમાં દર પ્રત્યે બંધનાકાર નથી. એ કર્મના ઉદયનું કાર્ય વર્તમાન રાગદ્વેષનું થાય તો આશ્રવ પણ એ આશ્રભાવ તો તેના અભાવ દર પ્રત્યે બંધનાકાર નથી. ધર્મીને એ ઉદય આવે પણ રાગ દ્વેષ એને થતો નથી કે છે એમાં એનું જોડાણ નથી. જેટલા પ્રમાણે જોડાણ તો સંકેતી છે જ્ઞાન એનું જોડાણ તો આત્મા સાથે છે. હા 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 સમજાવું કઈ? દ્રવ્ય પ્રત્યે બંધનાકાર નથી એમ જડ પડેલા કર્મો કોઈ બંધનાકાર નથી. વર્તમાનમાં ઉદય આવે ત્યારે પોતે જેટલો જોડાય પોતે બાજુમાં એ તો એને ભાવ થાય. જેમ પુરુષને રાગભાવ હોય તો જુવાન પામેલી સ્ત્રી તેને વશ કરી શકે તેમ જીવને આશ્રભાવ હોય તો ઉદય પ્રાદર્ભ તો ન બંધ કરી શકે. નવા ભાવ કરે જૂના કર્મ પડ્યા હોય નવા ભાવ કરે તો બંધન નું કારણ થાય. જૂના કર્મ પડ્યા માટે એને બંધનનું કારણ થાય એમ નથી. વર્તમાનમાં એની દશા જળ કર્મની સાથમાં ઉદય આવે ત્યારે જેટલા પ્રમાણમાં જોડાય વર્તમાનમાં જોડાણ સ્વભાવ તત્વ છે આમ જોડાય તેટલા પ્રમાણે થાય તો આ તો સંકિતનું જોડાણ તો આત્મ સાથે છે. સમજાણું કાંઈ? થોડું જોડાણ છે છતાં તેને અહીંયા આશ્રવ ને બંધન રહિત કહેવામાં આવ્યો છે. એ મિથ્યાત અંતાનું બંધીની અપેક્ષા છે ખુલાસો કરશે. હા હા દ્રવ્યાશ્રવના ઉદયને અને જીવના રાગના ભાવોને નિમિત્ત ભાવ છે. શું કીધું? જૂના જળ કર્મ છે નિમિત્ત અને નવા વર્તમાન રાગદ્વેષ થાય નિમિત્ત. એ રાગદ્વેષ નિમિત્ત કરે તો ઓલાને નિમિત્ત કહેવામાં આવે. દ્રવ્યાશ્રવના ઉદય વિના જીવને આશ્રભાવ થઈ શકે નહીં. એકલા નિમિત્ત વિના સ્વભાવમાં એકલો આશ્રય થઈ શકે નહીં. એટલો સિદ્ધ બધા આશ્રવ નાખે અહીં જો દ્રવ્યાશ્રવના ઉદય જે આશ્રમ થઈ શકે અને તેથી બંધ પણ થઈ શકે. દ્રવ્યાશ્રવમાં ઉદય થતા જીવ જે પ્રકારે જોડાણ થાય જે પ્રકારે તેને ભૂઆશ્રવ થાય તે પ્રકારે દ્રવ્યાશ્રવનો એ બંધનું કારણ થાય. જીવ ભાવાશ્રવ ન કરે તો તે નવા બંધનું થતું નથી. એ કઈ કર્મનો ઉદય આવ્યો માટે બંધન થાય એમ નથી. હા હા એમાં જેટલું જોડાણ કરે પોતાના જોડાણમાંથી છૂટીને એટલું એને નવું બંધન આશ્રય થાય. વિશેષ કે મહેશ આશ્રવ અધિકાર છે હા એના કેટલા પ્રવચન છે ક્યાં સુધી ચાલે છે એનું? કહું એક મિનિટ.
Let me close this guy. Okay. Let's see. We are on 250. આપણે we have to go to 181. Okay, one. સોમવાર અધિકારે 181 ચાલુ થાય છે. 181 પર 257 છે. Okay. 257 બરોબર. ગાથા 181. 257. અત્યારે આજે કયું હતું આજે? આજે આપણે 173 to 176 કરી અને હવે આપણે 260 જવાનું 10 પ્રવચન છે બીજા. આજે 10 પ્રવચન છે ને? હા હા. અચ્છા. 181 to 1 છેલ્લું 181. ઓકે. તો I'll be fine next week એટલે આ વીક અને probably half of next week. હા. એટલે next એટલે તો આજે એટલે આશરો અધિકાર પતી જશે. આજે કેટલું છે કર્યું છે ને 257 વાળા 256 will be the last one. એમાં કદાચ કળશ બી હશે 153 તો નહીં એનો આગલો. You're right. સંવર અધિકાર છે. It starts on 257. So હવે 7 જ બાકી રહ્યા નથી. હા 7 બાકી રહ્યા ને. હા હા. અને જો 257 એક મિનિટ 257 છે ને. હા. હું જોઉં છું આમાં. 181 to 180. કળશ છે મોટો. કળશ છે 120 125 હશે. 125 કળશથી સંવાદ અધિકાર 125 છે એટલે 257 થી ચાલુ થયો બરાબર છે. ઓકે. અને 256 ઇઝ અવર લાસ્ટ. હા 256 અધિકારનો છેલ્લો છે 200. હા રાઈટ. આજે કયો 249 કર્યો? આજે 250 કર્યું. 250 કર્યો. હા તો 6 બાકી ગયા. 6 more right. 6 more. એટલે આજે મંગળવાર થયો ને એટલે બુધ ગુરુ શુક્ર અને પછી આ સોમ મંગળ બુધ. ઓકે. એટલે નેક્સ્ટ ગુરુવારથી. હા હા. અચ્છા રની નેક્સ્ટ મંડે ને ટ્યુઝડે આમ નોટ હિયર મારે નો વન ડે આઈ ડોક્ટર છે ને એક દિવસ કુમુદને છે એટલે I'll be here this week but not Monday and Tuesday next week. તો મારે 30મી છે બ્લડ ટેસ્ટ પણ 8 I'll be here by 10:45 I will be here. Okay. Next Monday and Tuesday બસ 30 અને 31. Right. Okay, I'll be here. Okay, good. Okay. કહું છું આજના પ્રવચનમાં જો બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક કાઢી નાખો તો બધું સહેલું હતું. હા એટલે એને બે રીતે હજુ આપણે કરશું ને જ્યારે સવાલ જવાબ એમાં બધું આવશે. અચ્છા. આજના સવાલ જવાબમાં આવશે બુદ્ધિપૂર્વક ને બધું એનું ડિટેલમાં એના મને ચાર્ટ ને બધું આવશે એની અંદર. ઓકે. બુદ્ધિ રુચિપૂર્વક અને અરુચિ. સત્તામાં પડ્યા છે પણ જયારે ઉદયમાં હોય ત્યારે આપણે જોડાવાનું નહીં, આપણે નિરાળા રહેવાનું. એ બધું સહેલું ના પણ આપણી કોશિશ તો એ છે. ઔદ્યોગિક ભાવ તો બધા ચાલુ જે આવાના ચાલુ જ છે એનું, પણ આપણે કેટલું જોડાવું એ જ આપણે કેસ તો આપણા હાથમાં જ છે. આપણે પછી બુદ્ધિપૂર્વક જોઈએ કે અબુદ્ધિપૂર્વક એનો ના આપણે કેટલો પુરુષાર્થ આપણો જોરદાર છે. બરાબર છે. તમે તો ઝડપ લગાવી શકો એવા છો. આવા દરિયા કિનારે બેઠા છો, આટલી ઠંડી હવા આવે છે. રંજનાબેન લેફ્ટ અર્લી. ઓકે એમને મેસેજ મૂક્યો. હા બરાબર. ચાલો આપણે વાતો પછી કરીએ. સ્તુતિ કરો પછી. આપણે છે ને ઘણા લોકો આપણે કહીએ ને કે હું સમજો કોઈ હિલ સ્ટેશન પર ગયો, ધર્મસ્થાને ગયો અને આપણે બહાર બેઠા અને આત્માનું ધ્યાન કર્યું અને પછી બહુ સરસ વાતાવરણ હતું તો પછી એટલે એ માને કે મને સમય દર્શન થઈ ગયું એમ. પણ એ એટલે કે જે આ બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકની જે વાત કરે છે ને એટલે મનના વિકલ્પો શાંત થયા. ઓકે. પણ એથી સમય દર્શન થઈ ગયું માની લઈએ આપણે તો big mistake. સારું. ઓકે ઇન્દ્રબેન સ્તુતિ કરો. પછી હા. સુન કરવાળી જીનવર કી મારે હર સહીએ ન સમાય જી, કાલ અનાદિ કી તપન ભુજાની નિજ નિધિ મિલી અથાહ જી. સુન કરવાળી જીનવર કી મારે હર સહીએ ન સમાય જી, સંશય ભ્રમર
विपर्यय नाशा सम्यक बुद्धि उपजा यजी सुन करवाणी जिनवर की मारे हर्ष ही न समाय जी नर भव सफल भयो अब मेरो नर भव सफल भयो अब मेरो बुद्ध जन बेटत पा यजी सुन करवाणी जिनवर की मारे हर्ष ही न समाय जी निज निधि निज में बताई यहाँ अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सत बार है वंदना सत बार है। બોલો સર્વ અંતર્મુખ મુદ્રાધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય जय જય हो દ્વાદશાંગ માણી માતનો જય હો. જય હો જય જય હો. માં વિજેતા ભાવલિંગી સંત મુનિરાજનો જય જય હો. હો जय જય हो હો પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય જય હો. હો जय हो સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય જય હો. હો जय हो જય હો મંજુબેન કંઈ કહેવું છે પેલા નિમિષા રેકોર્ડિંગ હમણાં પર આવી? નિમિષા હમણાં હે? આવી? ના 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 હમણાં ના આવી? ક્યારની ના 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 ક્યારની આવી છું 10-8 મિનિટનું ગયું હશે પછી આવી બુદ્ધિપૂર્વક હા. આવી કે અબુદ્ધિપૂર્વક? કે ચાલો ચાલો ચાલ રેકોર્ડિંગ અત્યારે તો બધું બુદ્ધિપૂર્વક